પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ પેઇન્ટેડ પેપર 4 નો વિભાગ એ. આપણે લોન્ચ કર્યું છે બિલકુલ તમારા માટે ફ્રી. આ પેપર ક્યાંથી મળશે? તો પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમે પેઇન્ટેડ ડાઉનલોડ કરી લો. પેઇન્ટેડ ડાઉનલોડ કરશો એટલે અમારી ટીમ તમને જે છે તમારા વોટ્સઅપ નંબરની અંદર આ પેપર સેટ મોકલી દેશે, જે બિલકુલ ફ્રી હશે. આમાં 6 ગણિતના પ્રશ્નપત્ર છે અને એના સોલ્યુશન્સના વિડીયો વિભાગ એના યુટ્યુબમાં મુકાશે. બી, સી અને ડી એના વિડીયોઝ તમને પેઇન્ટેડ એપ્લિકેશનમાં જોવા મળી જશે. હવે આપણે પેલો ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છે, જેની અંદર 6 MCQ છે. આપણને શું કીધું? જો સમીકરણ a - b બરાબર 2 અને a + b બરાબર 4 હોય, નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત શોધો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ જોઈને મૂંઝાઈ નથી જવાનું. દાખલો કેમ કરવાનો છે? તો કે ભાઈ આપણને કીધું a - b બરાબર 2. પછી બીજું સમીકરણ શું છે? a + b બરાબર 4. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ લોપની રીતે દાખલો સોલ્વ કરવાનો. b પ્લસ અને માઇનસ છે એટલે ઉડી જાય. a 2 વખત છે એટલે 2a બરાબર 4 ને 2 6 થાય. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે a બરાબર 6 ભાગ્યા 2 એટલે 2 તેરી 6, તેથી a બરાબર 3. એ બરાબર કેટલા થયા? 3 થયા. હવે આપણને એ બરાબર 3 મળ્યા છે, એ સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ. સમીકરણ 1 માં જ મૂકી દઈએ. a - b બરાબર 2, એનો જવાબ કેટલો આવ્યો? 3, એ મૂકી દઈએ. -b બરાબર 2, 2 પ્લસ છે અંદર આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે 3 - 2 બરાબર, આ b માઇનસ છે બરાબરની ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય, તો 3 માંથી 2 જાય એટલે 1 બરાબર b. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને a બરાબર x કીધું છે, તેથી x બરાબર 3 મળે અને b બરાબર y કીધું છે એટલે y બરાબર કેટલા મળે? 1 મળે. બરાબર, b નો જવાબ આવ્યો 1 એટલે y બરાબર 1. તો મતલબ એવો થાય કે x બરાબર 3 અને y બરાબર 1 એટલે ઓપ્શન એ જવાબ આવે. બહુ સિમ્પલ છે, આવી રીતે કરવાનો છે આ દાખલો સોલ્વ. સેકન્ડ MCQ જોઈએ. એ પહેલાં પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. 6 પ્રશ્નપત્ર બિલકુલ ફ્રી મળશે. વિભાગ એનો સોલ્યુશન્સનો વિડીયો પણ મળશે. વિભાગ બી, સી અને ડી એમનું સોલ્યુશન્સ પણ તમને એપ્લિકેશનમાં મળશે. આ ઉપરાંત તમારે સ્કૂલમાં ટેસ્ટ હશે કે ટ્યુશનમાં ટેસ્ટ હશે, એપ્લિકેશનની અંદર ફાયદો થશે. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હશે, જેમાં ટીચરને તમે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. ભાઈ 11, 12 સાયન્સની અંદર અગર તમારે ભણવું છે, સો સમત્વ છે બેસ્ટ સ્કૂલ. આ સ્કૂલની અંદર JEE અને નીટની જોરદાર તૈયારી કરવામાં આવે છે અને રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે. નીટ અને JEE નું જોરદાર આયોજન છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, હજુ સુધી જો તમે નીચેનું ફોર્મ ન ભર્યું હોય, 11, 12 સાયન્સ કરું તો નીચેનું ફોર્મ ભરી લો. 100% સુધીની તમને સ્કોલરશિપ મળી શકે છે તમારા રિઝલ્ટના આધારે. નેક્સ્ટ આગળ જઈએ છીએ ભાઈ આપણે. એના પછીનો MCQ જોઈએ. સમીકરણ અહીંયા આપણને આપ્યું છે રૂટમાં 2x² + 9 બરાબર 9. ડિયર સ્ટુડન્ટ્સ, ઘણા બધા લોકો મૂંઝાઈ જાય કે આ દાખલો કેમ કરવાનો. તો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું કે વર્ગમૂળમાંથી 9 કાઢવાના. વર્ગમૂળમાંથી 2x² + 9 કાઢવાના. કેમ કાઢવાના? જો હું બંને બાજુ વર્ગ કરી નાખું, એટલે કે હું 9 નો વર્ગ કરું તો આ વર્ગમૂળ નીકળી જાય, એટલે કે અહીંયા 2x² + 9. આમ સમજો તો બંને બાજુ વર્ગ કર્યા કહેવાય. 9 નો વર્ગ કર્યો, આનો વર્ગ કરીશ એટલે વર્ગમૂળની નિશાની શું થઈ જશે? નીકળી જશે. ઓકે, હાલો આગળ. 2x² એમનેમ, 9 એમનેમ, 9 નો વર્ગ કેટલો થાય? 81. 9 પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ થાય, એટલે 2x² બરાબર 81 - 9. 2x² એમનેમ, 81 માંથી 9 જાય એટલે 72. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x² બરાબર 72 ભાગ્યા 2 એટલે જવાબ આવે 36. તેથી x બરાબર 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6 નીકળે. અને પ્લસ એ હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે. તો x બરાબર 36 પ્લસ માઇનસ બરાબર ઓપ્શન બી. એના પછી ત્રીજો પ્રશ્ન શું કીધું ભાઈ? 2k + 1 13 અને 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા d ની સૂત્ર જાણીએ છીએ, a2 - a1 બરાબર. તો બીજું પદ શું છે? બીજું પદ છે 13 માઇનસ a1. પ્રથમ પદ શું છે? 2k + 1. ધ્યાન રાખજો, 13 એમનેમ, માઇનસ એમનેમ, 2k એમનેમ. કાઉન્સ ખુલે, બાર માઇનસ નિશાની છે એટલે આ પ્લસ વાળા કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 13 માંથી 1 જાય એટલે 12 - 2k.
ડન છે. આને કહી દઈએ સમીકરણ 1. હવે બીજો ડી ગોતીએ. ડીનું આપણે આમ પણ સૂત્ર મૂકીએ કે ને, ત્રીજા પદમાંથી બીજું પદ માઇનસ કરવાનું, A3 માઇનસ A2. A3 એટલે શું છે ભાઈ? તો કે 5K માઇનસ 3 માઇનસ A2 બીજું પદ કયું છે? 13. ઓકે, 5K એમને માઇનસ માઇનસ પ્લસ 3 માં 13 નાખો એટલે કેટલા થાય? 16. એટલે જવાબ કેટલો આવે? 5K માઇનસ 16. ડન છે. તો આને કહી દઈએ બીજું સમીકરણ. સમીકરણ 1 અને બંનેને સરખાવીએ. સમીકરણ 1 શું છે ભાઈ? 12 માઇનસ 2K બરાબર. બીજું સમીકરણ શું મળ્યું ભાઈ? 5K માઇનસ 16. ઓકે, આ માઇનસ 16 છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય, એટલે 12 પ્લસ 16. આ 5K એમને, આ માઇનસ 2K છે, પેલી બાજુ જાય એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે પ્લસ 2K. 6 ને 2 8, 1 ને 1 2 એટલે 28 થયા. 5K માં 2K ઉમેરો એટલે કેટલા થાય? 7K થાય. 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર, એટલે 28 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ ટુ K. તો 7 ચોક 28, તેથી K બરાબર કેટલા મળે? 4. ડન છે. તો આવી રીતે આપણે ઓપ્શન બી આપણને જવાબ મળે. ડિયર સ્ટુડન્ટ્સ, આ બધા MCQ એવા છે કે જે તમારે સોલ્વ કરવા પડે. ખાલી વિડીયો જોશો તો મેલ નહીં આવે. બુક અને પેન લઈને બેઠો તો જ આ દાખલા સોલ્વ કરી શકાશે. પછી આપણને કીધું બિંદુઓ 2 અને 3, 5 અને 2 વચ્ચેનું અંતર શોધો. ભાઈ, અંતરનું સૂત્ર ખાલી હું લખી દઉં છું. આને કહેવાય x1, આને કહેવાય y1, x2 અને y2. અંતરનું સૂત્ર શું છે ભાઈ? તો કે સપોઝ AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. જવાબ તમારે મને લખવાનું છે. સૂત્ર શું? x1 માઇનસ x2 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. બરાબર. હવે x2 પહેલા લખો કે x1 પહેલા લખો, કોઈ ફરક ન પડે. x1 કેટલા છે? 2. બરાબર, એટલે અહીંયા હું લખું છું 2 માઇનસ 5 એનો વર્ગ. 2 નો y શું છે? 3 માઇનસ 2 એનો વર્ગ. 2 માંથી 5 જાય એટલે માઇનસ 3 એનો વર્ગ અને 1 નો વર્ગ. બરાબર ને? 2 માંથી 5 જાય એટલે માઇનસ 3, 5 માંથી 2 ગયા એટલે માઇનસ 3, 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ. માઇનસ 3 નો વર્ગ થાય 9 અને 1 નો વર્ગ 1 થાય. 9 ને 1 10 થાય, એટલે જવાબ કેટલો આવે? વર્ગમૂળમાં 10. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા જે છે આપણને જવાબ કયો મળશે? ઓપ્શન એ, વર્ગમૂળમાં 10. એના પછી જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે 2 sin a બરાબર 2 sin a થાય. આ દાખલો જે છે સ્વાધ્યાય 8.2 નો છે. ગઈકાલે જ લાઈવ લેક્ચર હતો, એમાં દાખલો મેં કરાવ્યો હતો. તમે કદાચ લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરતા તો ગુરુવાર, શુક્રવાર, શનિવાર 7:40 થી 8:30 વાગ્યા સુધી લાઈવ લેક્ચર હોય છે. અને તમે યુટ્યુબની અંદર અગર લાઈવ સેક્શનમાં જાશો તો 8.2 જે કરાવતો હશે એની અંદર તમને આ દાખલો MCQ નો મળી જશે. નેક્સ્ટ વન, છઠ્ઠું. એક આવૃત્તિ વિતરણમાં FI/XI 245, સિગ્મા FI બરાબર 100 હોય તો મધ્યક 100 શોધો. નાના છોકરાને ખબર છે. સૂત્ર શું છે? સિગ્મા FI/XI ના છેદમાં સિગ્મા FI. FI/XI કેટલું આપ્યું? 245. સિગ્મા FI કેટલું આપ્યું? 100. 2 મીંડા છે છેદમાં, એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ આવે, એટલે જવાબ કેટલો આવે? 2.45. એટલે ઓપ્શન કયો આવશે ભાઈ? બી, 2.45. એના પછી ભાઈ હવે અહીંયાથી આપણને પૂછાશે 6 ખાલી જગ્યા જેમાં 3 ઓપ્શન આપેલા હશે. 15 અને 35 નો ગુસ્સા આપણને ગોતવાનું કીધું. 15 એટલે 5 તેરી 15 અને 35 એટલે 5 સત્તા 35. બેમાં કોમન શું છે? 5. એટલે ગુસ્સા કેટલો આવે ભાઈ? 5 આવે. ડન, સિમ્પલ. પછી બહુપદી આપણને કીધું છે કે x નો વર્ગ ઓછા 10x વત્તા 12 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું છે? સૂત્ર c ના છેદમાં a. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા થાય ને, c ના છેદમાં a. c એટલે તો કે અચળ પદ છે એ c કહેવાય, અને x ની આગળ કાંઈ નથી એટલે 1 કાંઈ ન હોય એટલે 1 એ કહેવાય. c ના છેદમાં 1, c ના છેદમાં a એટલે 12 ના છેદમાં 1, એટલે જવાબ આવે 12. તો શું જવાબ આવશે ભાઈ? 12 આવશે. બહુ ઇઝી હોય છે, પૂરા માર્ક્સ મળી જાય. અને આવી રીતના ઇઝી ફટાફટ બધા દાખલા સોલ્વ કરવા છે. પેન્ટેડ ડાઉનલોડ કરો, PDF મેળવી લો, વિડીયો સોલ્યુશન્સ મેળવી લો, અને બાકી લાઈવ લેક્ચરમાં આખું ગણિત રિવાઇઝ કરાવીશ. વિજ્ઞાન પણ થશે, બધા વિષય થશે. તો એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરી નાખો. 11, 12 સાયન્સ કરવું છે, સમજવા માટે નીચેનું ફોર્મ ભરી લો ઇન્ક્વાયરીનું. ફાયદો થશે, 100%ની ગેરંટી. એના પછીનું ભાઈ P of A જેમ P of A ડેશ બરાબર 2:3 હોય તો P of A બરાબર. હવે P of A કેમ ગોતવાનું? તો જુઓ, અહીંયા P of A માં 3 છે એટલે એ 3 મૂકી દેવાના, અને છેદમાં આ બેનો સરવાળો કરવાનો. 3 ને 2 કેટલા થાય? 5. એટલે P of A બરાબર કેટલા થાય? 3 ના છેદમાં 5.
ડન છે. પછી શું આવશે 9 sec a માઇનસ 9 10 સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ ડેશ 9. કેવી રીતના? આ બંનેમાં 9 9 કોમન છે એટલે 9 નીકળી જાય. વધ્યું હું sec સ્ક્વેર a માઇનસ 10 સ્ક્વેર a બરાબર છે 9 એમ sec સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર એટલે કેટલા થાય 1. હા, કારણ કે આ સૂત્ર છે બરાબર ને. sec સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો 9 એકા 9. તો દાખલો થઈ ગયો પૂરો. તો જવાબ કેટલો આવે? 9 આવે. એના પછી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો હોય છે, અસંખ્ય સ્પર્શકો હોય. સમાંતર સ્પર્શક બે જ હોય, ઉપર અને નીચે, અથવા તો બે ઊભા, પણ સ્પર્શકો અસંખ્ય હોય. એક સમતોલ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો તેની ઉપરની સપાટી ઉપર છાપ મળે તેની સંભાવના. હવે બે સંભાવના છે, ક્યાં તો છાપા મળશે ક્યાં તો કાંટા મળશે. એટલે કુલ પરિણામ 2 છે એટલે છેદમાં 2. હવે આ બે પરિણામમાંથી છાપા કેટલી વાર છે? એક વાર. એટલે જવાબ કેટલો આવે? 1/2. ડન. બહુ ઇઝી છે. પૂરા માર્ક્સ લેવાના 24 માંથી 24. હવે શું કીધું? 49/2 ની 3 ઘાત. હવે ખરા ખોટા શરૂ થઈ ગયા બરાબર. અને 5 ની 3 ઘાતના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 6 અંક હોય છે. હવે જો અહીંયા ઘાત કેટલી? 2 અને 5 ની 3 ઘાત ને મતલબ પોઈન્ટ પછી 3 આંકડા હોય. અહીંયા એમ કીધું કે પોઈન્ટ પછી 6 આંકડા હોય એટલે વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. જેટલી ઘાત પોઈન્ટ પછી એટલા આંકડા. 3 ઘાત છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા હોય. અહીંયા 6 કીધું એટલે વિધાન ખોટું છે. દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા x ને વાસ્તવિક શૂન્ય 2 છે. આ વિધાન ખરું છે. કેમ? જેટલી ઘાત એટલા શૂન્ય. અહીંયા x વર્ગ એટલે 2 ઘાત છે એટલે શૂન્ય પણ કેટલા હોય? 2 હોય. એના પછી ભાઈ x વર્ગ માઇનસ 5x વત્તા 6 સમીકરણના બીજ ભિન્ન છે. તો આના માટે આપણે ડી ગોતવું પડશે ભાઈ. ડી નું સૂત્ર છે b² માઇનસ 4ac. b એટલે કોણ? તો કે x ની આગળ હોય ને b કહેવાય. તો x ની આગળ કોણ છે? -5. તો -5 નો વર્ગ ઓછા 4 એમ. એ કોને કહેવાય? x વર્ગની આગળ હોય એને. x વર્ગની આગળ કાંઈ નથી સાહેબ. 15 છે. એ તો 15મો દાખલો છે લા ભાઈ. x વર્ગની આગળ કાંઈ નથી. કેટલા છે? 1. એટલે હા 1 મૂકી દેવાનું. કાંઈ ન હોય એટલે 1 મૂકવાનું. અચળ પદ 6 છે. ઓકે. 5 નો વર્ગ થાય 25 માઇનસ 6 ચોક 24. સાહેબ અહીંયા -25 નો આવે? ન આવે. -5 નો વર્ગ 25 જ થાય. માઇનસ એમ 4 6 24. 25 માંથી 24 જાય એટલે કેટલા વધ્યા? 1. હવે ડી નો જવાબ જ્યારે પ્લસમાં આવે 1 આવ્યો એટલે પ્લસમાં જવાબ આવ્યો કહેવાય. ક્યારે? આપણને બીજ છે એ ભિન્ન મળે એટલે વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. સંખ્યાઓ 1 થી 30 માંથી અવિભાજ્ય સંખ્યા પસંદ કરવાની સંભાવના 1/3 છે. તો પહેલા તો એ ગોતવું પડશે 1 થી 30 માં અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2 3 5 7 9 વિભાજ્ય કહેવાય. 3 ના ઘડિયામાં આવે. અવિભાજ્ય એટલે જે પોતાના જ ઘડિયામાં આવે. 1 ના ઘડિયા નહીં ધ્યાનમાં લેવાનું. બાકી કોઈના ઘડિયામાં ન આવે, પોતાના જ ઘડિયામાં આવે. એ પછી 11 પછી 13 પછી કઈ આવશે ભાઈ? 13 પછી આવશે 17 પછી આવશે 19 પછી આવશે 23 પછી આવશે 29 પછી આવશે 31 પછી હાલો અહીંયા લગી 29 લગી. કા 31 નહીં જવાનું. કેમ નહીં જવાનું? 1 થી 30 જ કીધું એટલે 29 લગી જવાનું. કાંઈ રહી નથી જતું ને. 2 3 5 7 એમાં કાંઈ નથી રહી જતું. 11 13 17 19 કાંઈ નથી લેતું. 23 અને 29. 21 તો 7 ના ઘડિયામાં આવે. 27 તો કે 9 ના ઘડિયામાં આવે. એટલે એ બે સંખ્યા નહીં લેતા. 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 10 ના છેદમાં 30. 0 0 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે? 1 ના છેદમાં 3. 30 ક્યાંથી આવ્યા? કારણ કે કુલ પરિણામ 30 છે ને. 1 થી 30 કીધા એટલે 10 ના છેદમાં 30. 0 0 ઉડ્યા 1 ના છેદમાં 3 એટલે સંભાવના કેટલી છે? 1 ના છેદમાં 3 એટલે વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ આપણે જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. ઓકે હાલો 17મું શું કીધું ભાઈ? સમાંતર શ્રેણી √2 3 √2 5 √2 અને 7 √2 નું 10મું પદ શોધો. તો આના માટે પહેલા આપણે પ્રથમ પદ ગોતવાનું. a બરાબર √2 છે. હવે સામાન્ય તફાવત ડી ગોતીએ. બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. બીજું પદ કયું છે? તો કે 3 √2 માઇનસ પહેલું પદ કયું છે? તો કે ખાલી √2. 3 √2 માંથી 1 √2 જાય એટલે કેટલા વધે? 2 √2 વધે કે ન વધે? તો કે સાહેબ બિંદાસ વધે. હવે આપણે 10મું પદ કીધું તો a10 બરાબર સૂત્ર શું આવે? a વત્તા 9d. a એટલે પ્રથમ પદ કેટલા છે? √2 વત્તા 9 એમ. ડી કેટલા છે? 2 √2. તો અહીંયા લખી નાખું 2 √2. અહીંયા √2 એમ 9 દુ 18 18 √2 બરાબર ને. આ √2 ની આગળ કાંઈ નથી એટલે આપણે 1 મૂકી શકીએ. તો 18 √2 વત્તા 1 √2 એટલે કેટલા થાય? 19 √2. મતલબ એવો કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ 19 √2 થાય. એના પછીનો નેક્સ્ટ સમ ભાઈ આપણને કીધું 4 સેમી ત્રિજ્યા. ઓકે એક વર્તુળ છે.
હવે આપણને એમ કીધું કે 4 સેમી ત્રિજ્યા, એટલે આ ત્રિજ્યા કેટલી? 4. બરાબર. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ. ઓકે, અહીંયા Q આપણને આપેલો છે, ત્યાંથી આપણે સ્પર્શક દોરી નાખ્યો P. બરાબર. દોરેલ છે, દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Q બિંદુને છેદે છે. ઓકે, અહીંયા આ વર્તુળનું કેન્દ્ર O છે. બરાબર. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કોઈ એક બિંદુ P, એટલે વર્તુળમાં બિંદુ P આપેલી છે, એટલે આ વર્તુળની ત્રિજ્યા કહેવાય. આ 4 સેમી થઈ ગયું. પછી આપણને કીધું કે સ્પર્શક PQ છે, આ P હોય તો Q આ જ હોવાનો. બરાબર. હા, ઓકે. O માંથી પસાર થતી રેખા OQ ને છેદે છે. PQ બરાબર આપણને કેટલા આપ્યા? અહીંયા 3 આપ્યા. તો OQ શોધો, એટલે આવડું આ ગોતવાનું છે, O થી Q. તો અહીંયા કોનું સૂત્ર આવે? પાયથા દાદાનું સૂત્ર આવે ને, કારણ કે અહીંયા કાટખૂણો બને, તમને બધાને ખબર છે. એટલે આ કર્ણ કહેવાય. કર્ણ છે એટલે OQ નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર. OP એટલે 4 નો વર્ગ, PQ એટલે 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 થાય, 3 નો 9 થાય, સરવાળો 25 થાય. આ મળ્યું OQ સ્ક્વેર. આપણને જોવે OQ એટલે 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5. એટલે આપણને જવાબ કેટલો મળશે? 5 સેન્ટીમીટર. અહીંયા લખવાનું 5 સેન્ટીમીટર. ડન છે. નેક્સ્ટ વન. શું કીધું ભાઈ? 2 બાળકો ધરાવતા કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો હોય તેની સંભાવના શોધો. 2 બાળકો છે, એટલે 2 બાળકો એટલે BB એટલે 2 બોય હોઈ શકે, હોય કે ન હોય? પછી 2 ગર્લ્સ હોઈ શકે, GG શક્ય છે કે નહીં? પછી પેલો છોકરો હોય અને બીજી છોકરી હોય, આવું જ બને, બોય ગર્લ. પછી આવું શક્ય છે કે પેલી ગર્લ્સ હોય અને બીજો બોય હોય. તો કુલ પરિણામ કેટલા મળે? 4. ક્યાં 2 છોકરા હશે, ક્યાં 2 છોકરી હશે? પેલો છોકરો, બીજી છોકરી, પેલી છોકરી, બીજો છોકરો, એટલે કુલ પરિણામ 4 મળે. એટલે છેદમાં આપણે 4 મૂકી દઈએ. ઓછા